डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના ચૈતન્ય સ્ટુડિયોમાં હું વિક્રમસિંહ અમરાવત તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસના કોર્સ બેચલર ઓફ આર્ટ્સ જે છે આમાં બીજા વર્ષના ઇતિહાસનો જે પેપર છે, ભારતનો ઇતિહાસ ઈસવીસન 650થી 1526 સુધીનો જે પેપર 3 છે એમનો એકમ 1 એમના વિશે આપણે આજે વિગતવાર ચર્ચા કરીશું. અને એ જે એકમ છે એનું જે ટાઇટલ છે એ છે ઇતિહાસ જાણવાના સાધનો. અને એ જે ખરેખર ઇતિહાસ જાણવાના સાધનો છે એ આ સમયગાળાની જ વાત કરીશું કે જે ઈસવીસન 650થી લઈને 1526 સુધીનો જે સમયગાળો છે ભારતના ઇતિહાસનો આ સંદર્ભે. સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે એ જે સમયગાળો છે 650થી લઈને 1526 સુધીનો એ સમયગાળો જે છે એને આપણે શું કહી શકીએ. આ સમયગાળા દરમિયાન જે ભારતનો ઇતિહાસ છે એને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. એમનો એક ભાગ છે રાજપૂત કાળ અને બીજો ભાગ છે જે એ સલ્તનત કાળ. 650 ઈસવીસનથી લઈને લગભગ 1206 ઈસવીસન સુધીનો જે સમયગાળો છે એમને આપણે પોપ્યુલર હિસ્ટ્રીમાં આપણે જાણીએ છીએ કે રાજપૂત યુગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને જે બીજો સમયગાળો છે 1206થી લઈને અને 1526 સુધીનું એમને આપણે સલ્તનત કાળ તરીકે ભારતના ઇતિહાસમાં ઓળખીએ છીએ. હવે જે રાજપૂત યુગ અને સલ્તનત કાળ એ બે ભાગ કરવામાં આવ્યા છે. એનો અર્થ એ તદ્દન નથી કે જ્યારે રાજપૂત યુગનો સમય હતો ત્યારે બધા રાજપૂત હતા ભારતમાં, અને જ્યારે સલ્તનત યુગનો સમય હતો ત્યારે બધા મુસ્લિમ હતા કે મુસ્લિમ સલ્તનતનો આખા હિન્દુસ્તાનમાં પ્રચાર પ્રસાર હતો, એવું કંઈ નથી. પણ જે ઇતિહાસને આપણે સરળતાથી કેવી રીતે ભાગમાં વહેંચીને એને સમજવા માટે આપણે જે છે લગભગ એવી રીતેના ભાગલા કરીએ છીએ. અને એવું પણ નથી કે બધા ઇતિહાસકારો આ ભાગલાથી સહેમત છે, એવું પણ નથી. પણ તોય આપણે ઘણા બધા ઇતિહાસકારો એને માની લે, સ્વીકારી લે કે ચાલો આપણે એને રાજપૂત યુગ અને સલ્તનત યુગ અને એના પછીના યુગને મુગલ યુગને પછી બ્રિટિશ યુગને એવી રીતે આપણે એને ઓળખીએ છીએ. તો 650થી લઈને અને 1526 સુધીના જે સમયગાળો છે એના ઇતિહાસ જાણવાના સાધનો વિશે આપણે વાત કરીશું. એક મિનિટમાં પહેલાં આપણે જોઈ લઈએ કે એ સમયગાળો જે છે રાજપૂત કાળનો અને સલ્તનત કાળનો એની પોલિટિકલ હિસ્ટ્રી અથવા તો એની ક્રોનોલોજી એ શું છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં લગભગ કેવી રીતેનું વાતાવરણ હતું અને કેવી રીતેની રાજકીય પરિસ્થિતિ હતી. હર્ષવર્ધનના મૃત્યુ પછી ઉત્તર અને દક્ષિણ ભારતમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં જે છે એ ઘણા બધા નવીન રાજ્યોનો ઉદય થયો અને દક્ષિણ ભારતમાં પણ નવીન રાજ્યોનો ઉદય થયો. તો એ નવીન જે પછીના ઇતિહાસકારો છે, જે વર્તમાન આધુનિક ઇતિહાસકારો છે, એને બધા આમ કહે છે કે બધા રાજપૂતો હતા લગભગ, એવી રીતે આમ કહે છે. તો એટલે ત્યાંથી લઈને જ્યાર સુધી દિલ્હીમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ ત્યાં સુધીના સમયગાળાને આપણે રાજપૂત યુગના નામે ઓળખીએ છીએ, જેમાં ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં ઘણી બધી જે સત્તાઓ હતી એમનો શાસન હતો. એમના દાખલા લઈએ તો આપણે ઉત્તર ભારતમાં ગુર્જર પ્રતિહારોનો શાસન હતો, પછી માલવામાં પરમારોનો શાસન હતો, પછી ગુજરાતમાં સોલંકી વંશ હતો, ચૌહાણ વંશ હતો, કાશ્મીરમાં કરકોટક વંશ હતો, બંગાળમાં પાલ વંશ હતો. ઘણા બધા એવી રીતેના જે વંશો છે એ આ સમય દરમિયાન આપણે જોઈ શકાય. દક્ષિણ ભારતમાં જોઈએ તો ચાલુક્યોનો શાસન હતો, ચોલનો શાસક હતો, પલ્લવ હતા, રાષ્ટ્રકૂટોનું શાસન હતું. એ દક્કનમાં, આમ રાષ્ટ્રકૂટ દક્કનમાં હતા એટલે ઉત્તરમાં પણ નહીં અને સુદૂર દક્ષિણમાં નહીં પણ દક્કનમાં. એટલે એ ઘણા બધા રાજ્યો જે છે એ રાજવંશો આ સમય દરમિયાન હતા અને એને આપણે રાજપૂત યુગના નામે ઓળખીએ છીએ. અને એવી રીતે સલ્તનત યુગમાં એટલે 1206થી લઈને 1526 સુધીનો જે સમયગાળો છે એમાં સૌથી પહેલાં દિલ્હીમાં ગુલામ વંશનો શાસન હતો, ગુલામ અથવા તો મમલુક વંશ જે પણ આપણે કહી શકીએ. પછી ખલજી વંશ, પછી તુગલક વંશ, પછી સૈયદ અને પછી લોધી વંશનો.
તો એ આપણે એને 650થી લઈને 1526નો જે સમયગાળો છે એને આપણે આ એની ક્રોનોલોજી છે એને આપણે એવી રીતે ઓળખીએ છીએ. હવે એમને ઇતિહાસ જાણવાના જે સાધનો છે એ જોઈ લઈએ. ઇતિહાસ જાણવાના જે સાધનો છે મુખ્યત્વે પ્રાચીન કાળથી અથવા તો કોઈ પણ સમયમાં એ બે રીતેના સાધનો હોઈ શકે. એક પુરાવસ્તુકીય સાધન અને એક સાહિત્યિક સાધન. આમ ઇતિહાસ જાણવાના સાધનોને આધારે ભારતના ઇતિહાસને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. એક પ્રાગૈતિહાસિક કાળ, પછી આધ્યાત્યાસિક કાળ અને પછી ઐતિહાસિક કાળ. પ્રાગૈતિહાસિક કાળમાં જ્યારે કોઈ પણ સાહિત્યિક સાધન નહોતા, આધ્યાત્યાસિક કાળમાં સાહિત્યિક હતા અને પુરાવસ્તુકીય પણ હતા, પણ એક જ સાધનનો ઉપયોગ થઈ શકે. અને ઐતિહાસિક કાળ કે જ્યારે આપણે સાહિત્યિક સાધન પણ મળે છે અને પુરાવસ્તુકીય સાધનો આધારે પણ ઇતિહાસ લખાય છે. અને આ ઐતિહાસિક યુગમાં એ જે સમયગાળો છે એ બહુ મહત્ત્વનો સમયગાળો છે, કેમ કે આ સમય દરમિયાન આપણે હવે પુરાવસ્તુકીય અને સાહિત્યિક જે સાધન છે એ એટલે એ પ્લેન્ટી ઓફ ઘણી બધી માત્રામાં આપણે સાધન જોવા મળે છે અને અત્યારે એનો ઉપયોગથી ઇતિહાસ પણ લખાય છે. તો આ લેક્ચરમાં ફર્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું પુરાવસ્તુકીય સાધનોની અને સેકન્ડ લેક્ચરમાં આપણે વાત કરીશું સાહિત્યિક સાધનોની. તો હવે આપણે પુરાવસ્તુકીય સાધનો તરફ જઈએ છીએ. સૌથી પહેલાં આપણે પુરાવસ્તુકીય સાધનો જે છે એ પુરાવસ્તુકીય સાધનો કેવી રીતે પુરાવસ્તુકીય સાધનો મળી આવે છે. તો આપણે જોઈએ તો અભિલેખ સૌથી પહેલાં જે સૌથી મહત્ત્વના સાધનો જે છે અભિલેખ છે, કેમ કે આ સમય ગાળામાં આપણે જાણીએ કે જે લેખન કલા છે એમનું સરખી રીતે એમનું ડેવલપમેન્ટ થઈ ગયું હતું. અભિલેખો, પછી સિક્કાઓ, પછી બિલ્ડિંગ્સ, ઇમારતો, કેમ કે આ સમયમાં હવે ઘણી બધી ઇમારતો આ સમયમાં બની છે અને અત્યારે હયાત પણ છે, અને એને જોઈને એનું વિશ્લેષણ કરીને આપણે ઇતિહાસ વિશેની માહિતી પણ મેળવી શકીએ. અને એ જે ઇમારતો જે છે એ ઘણી બધી પ્રકારની, એટલે એક ધાર્મિક ઇમારતો પણ છે અને બિનધાર્મિક ઇમારતો પણ છે. રિલિજિયસ એન્ડ નોન રિલિજિયસ બિલ્ડિંગ્સ છે. ધાર્મિક ઇમારતોમાં જે હિન્દુ ધર્મની ઇમારતોમાં આમાં મંદિરો છે, અને જે ઇસ્લામિક ધર્મની ઇમારતો છે આમાં મસ્જિદો છે, મકબરાઓ છે, એ ધાર્મિક ઇમારતોમાં, અથવા તો કોઈ રોજા વગેરે બનેલા છે એ ધાર્મિક ઇમારતો છે. અને બિનધાર્મિક ઇમારતોમાં આપણે જોઈએ તો કોઈ બીજી રીતની બિલ્ડિંગ્સ, કોઈ ભવન બનેલા હોય અથવા તો કોઈ પાળીઓ બનેલા હોય, અથવા તો આમ જોવા જઈએ તો મકબરાઓ જે છે એ બિનધાર્મિક પણ ગણી શકાય, કેમ કે દરેક મકબરા ઉપર જે છે એ પૂજા અર્ચના અથવા તો કોઈ ધાર્મિક વિધિ થતી નથી. એટલે મકબરાઓ જે છે એ બિનધાર્મિક પણ છે, અને કેટલાક મકબરાઓ જે અથવા તો કોઈ દરવેશના મકબરા હોય એના ઉપર ધાર્મિક વિધિ થતી હોય તો એ ધાર્મિક ગણવામાં આવે છે. તો બિનધાર્મિક અને ધાર્મિક બંને રીતની ઇમારતો જે છે એ આ સમયમાં જોવા મળે છે. તો એવી રીતેને એ પુરાવસ્તુકીય સામગ્રીને આપણે આમાં વહેંચી શકીએ. તો સૌથી પહેલાં આપણે હવે કેટલાક અભિલેખો વિશે. અભિલેખો જે છે એ સૌથી મહત્ત્વના ઇતિહાસ જાણવાના સાધનો હોય છે. ભારતમાં સૌથી જૂના અભિલેખોમાં અશોકના અભિલેખો છે, અને આ સમયમાં જે છે હવે અભિલેખો જે છે ઘણી બધી માત્રામાં આપણે જોઈ શકાય. અને અભિલેખોમાં જે સૌથી વધારે માહિતી મળે છે, આ માહિતી જે શાસકનો અભિલેખ છે એ શાસક વિશે તો માહિતી મળતી જ હોય છે, પણ જે વંશના શાસક છે આ વંશ વિશે પણ ઘણી બધી માહિતી આપણે શકાય છે. આ કિસ્સાઓમાં આમ પણ થતું પાલ વંશના શાસકોના જે અભિલેખો છે, ગુર્જર પ્રતિ પણ ઘણી બધી માહિતી મળતી હોય છે, કેમ કે સાથે પણ સંઘર્ષ થયા હતા. એ આપણે આગે જોઈશું કે પુલકેશીનના અહેવાલ પ્રશસ્તિમાં આપણે કયા બીજા શાસકોની પણ બીજા વંશના શાસકોની પણ માહિતી મળી આવે છે. એટલે બધા એવા અભિલેખો છે જેમાં માહિતી મળે છે. જે વંશ છે, વંશ વૃક્ષ, એને સંબંધિત માહિતી મળતી હોય છે. આ સમયની ધાર્મિક જે સ્થિતિ છે એની માહિતી મળતી હોય છે. રાજકીય ઘટનાઓની માહિતી મળતી હોય છે. જે વહીવટીય તંત્ર જે તે સમયમાં હતું એ સંદર્ભે પણ ઘણી બધી માહિતી અભિલેખોથી મળતી હોય છે. અભિલેખ જે છે એક તો શિલાલેખ, જે મોટી શિલાઓ પર જે કોતરાયેલો હોય એ શિલાલેખો હોય.
પછી સ્તંભલેખ હોય છે, કોઈ સ્તંભ ઉપર કોઈ કોતરાયેલો હોય એ સ્તંભલેખ હોય છે, અને ત્રીજે પ્રકારનો સૌથી મહત્ત્વનો અભિલેખ હોય છે તામ્રપત્ર. એ જે તામ્રપત્ર છે એ આ સમયગાળા દરમિયાન હવે સૌથી વધારે મળવાનું શરૂ થાય છે. અને એ તામ્રપત્ર જે છે એ મૂળ તો તામ્રપત્ર જે છે એ દાનપત્ર હોય છે. દાનપત્ર એટલે જે કોઈ જમીન અથવા તો ગ્રામ કોઈ શાસક અથવા તો કોઈ સામંત એ દાન આપે, તો આ જે દાન આપતા વખતે જે એમને એક સનદ અથવા તો એને એક ગેરંટીના રીતે જે આપવામાં આવતું હતું એ એક તામ્રપત્ર ઉપર જે છે એ આખી માહિતી લખીને કોતરવામાં આવતું હતું, અને એ માહિતી જે છે એને આપણે તામ્રપત્ર કહીએ છીએ. અને એ તામ્રપત્ર જે છે આ સમયગાળાથી ઘણા બધા હવે મળવાનું શરૂ થાય છે. અને આપણે આમ પણ કહી શકીએ કે રાજપૂત કાળ દરમિયાન જે ઘણું બધું ઇતિહાસ છે એ ઘણું બધું ઇતિહાસ આપણે તામ્રપત્રથી જાણી શકીએ છીએ. તો આપણે હવે કેટલાક તામ્રપત્ર અભિલેખો સ્તંભલેખ વિશે આપણે દાખલા આપણે લઈશું અને પછી આપણે એનાથી આગળ વધીશું. આપણે જોઈએ તો મિહિર ભોજનો ગ્વાલિયર અભિલેખ. મિહિર ભોજ જે છે એ ગુર્જર પ્રતિહાર વંશનો એક શાસક હતા, અને એ જે ગ્વાલિયર અભિલેખ છે ઈસવીસન 880 નો અભિલેખ છે, અને આ એક પ્રશસ્તિ છે. પ્રશસ્તિ એટલે કોઈ પણ શાસકની પ્રશંસામાં એમની સિદ્ધિઓની પ્રશંસા કરવામાં આવતી હોય તો એમને પ્રશસ્તિ તરીકે ઓળખીએ છીએ. એ જે ગ્વાલિયર અભિલેખ છે એ સંસ્કૃત ભાષાનો છે, અને એમની જે સ્ક્રિપ્ટ છે, લિપિ, આ ઉત્તરી બ્રાહ્મી લિપિમાં લખવામાં આવ્યો છે. આ પ્રશસ્તિમાં પ્રતિહાર વંશની વંશાવલી એ આપેલ છે. જેવી રીતે હું પહેલાં પણ કીધું હતું કે જે અભિલેખો છે આમાં જે શાસકનો હોય એના વિશે તો માહિતી મળતી હોય છે, પણ એમની વંશાવલી વિશે પણ આપણે ઘણી બધી માહિતી એમના જોઈ શકાય છે. પ્રતિહાર વંશના જે બીજા શાસકો છે એના બીજા રાજ્યો સાથેના સંબંધોની પણ આમાં માહિતી મળતી હોય છે. નાગભટ્ટ, કક્કુક, દેવરાજ, વત્સરાજ, મિહિરભોજ એમના રાજકીય કાર્યોનો પણ ઉલ્લેખ આ મિહિરભોજની ગ્વાલિયર અભિલેખમાં, ગ્વાલિયર પ્રશસ્તિ અને અભિલેખ પણ કહી શકાય અને પ્રશસ્તિ પણ કહી શકાય, આમાં પણ કરવામાં આવ્યું છે. બીજું આપણે જોઈએ તો જોધપુર અભિલેખ છે, બાઉકનો જોધપુર અભિલેખ. એ 837 ઈસવીસનનો છે, અને એમની પણ ભાષા સંસ્કૃત છે અને ઉત્તરી બ્રાહ્મી લિપિમાં લખવામાં આવ્યો છે. એ જે અભિલેખ છે આમાં એ સંસ્કૃતમાં છે, અને 31 શ્લોક આ અભિલેખમાં આપણે જોઈએ છીએ. આ પણ એક પ્રશસ્તિ છે, અને સ્વર્ણકાર વિષ્ણુ રવિના પુત્ર કૃષ્ણેશ્વરે આ પ્રશસ્તિ જે છે એની રચના કરી હતી. આ પ્રશસ્તિમાં પ્રતિહાર વંશની શરૂઆતની માહિતી મળે છે કે એ જે પ્રતિહાર વંશ જે છે એ એમની સ્થાપના કેવી રીતે થઈ અથવા તો એની શરૂઆત કેવી રીતે થઈ. દાખલા તરીકે એમાં જે પ્રતિહાર વંશના જે મૂળ પુરુષ હરિશ્ચંદ્ર ને નામે આપણે જાણીએ છીએ કે એમના મૂળ પુરુષ જે હરિશ્ચંદ્ર હતા, એક પોતે બ્રાહ્મણ હતા અને એમની પત્ની હતી ભદ્રા. આ એક ક્ષત્રિય હતી. એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિય એ બંને મળીને એમનો પુત્રને ઉત્પન્ન થયો. એ પછી પ્રતિહાર વંશી જે છે એ પ્રતિહાર વંશના નામે એને ઓળખવામાં આવે છે. અને આ અભિલેખમાં જે છે પ્રતિહાર વંશની રાજકીય સિદ્ધિઓ વિશે પણ ઘણી બધી માહિતી મળે છે. બીજો એક અભિલેખ છે બુચકલા અભિલેખ. એટલે રાજસ્થાનના જોધપુરમાં એક અભિલેખ બુચકલા કરીને એક ગામ છે જોધપુર ડિસ્ટ્રિક્ટમાં, ત્યાં એ અભિલેખ મળી આવ્યો છે. ઈસવીસન 816નો અભિલેખ છે, અને આ પણ સંસ્કૃત ભાષાના ઉત્તરી બ્રાહ્મી લિપિમાં લખવામાં આવ્યો છે. અને પદ્યમાં નથી, શ્લોક નથી, પણ ગદ્યમાં લખેલું છે, અને 20 લીટીઓ ટોટલ 20 જે છે એ લીટીઓ છે આમાં. અને આમાં એ જે અભિલેખ છે આમાં પ્રતિહાર વંશ વિશે ઘણી બધી માહિતી મળે છે, અને ખાસ કરીને તો સામંતીય વ્યવસ્થા એટલે તે સમયની વહીવટીય સિસ્ટમની માહિતી આપણે આ અભિલેખથી મળે છે, અને એમના જે ધાર્મિક નિષ્ઠા હતી પ્રતિહાર શાસકોની એના વિશેની પણ માહિતી આમાં મળે છે. હવે આપણે બીજું પૂર્વની તરફ જઈએ, બંગાળનો પાળ વંશ. અને આમાં જે એમના શાસક છે ધર્મપાલ, એમનો તામ્રપત્ર છે. ખલીમપુર જે છે બાંગ્લાદેશમાં ખલીમપુર આવેલું છે, વર્તમાન બાંગ્લાદેશમાં. ત્યાં એ તામ્રપત્ર મળી આવ્યો છે, એટલે એમને ખલીમપુર તામ્રપત્ર કહેવામાં આવે છે. અને એમની ભાષા જે છે એ સંસ્કૃત છે, અને એ જે તામ્રપત્ર છે એ બૌદ્ધ ધર્મ એના સંબંધિત છે. ધર્મપાલ જે છે પોતે બૌદ્ધ ધર્મમાં માનતો હતો, પણ એમણે વૈષ્ણવ મંદિર માટે પણ એમને દાન આપેલું.
આ તામ્રપત્રમાં જે છે એ ધર્મપાલની વ્યક્તિત્વ અને એમની વહીવટી સિદ્ધિઓની ઘણી બધી માહિતી આપણને મળે છે. આ અભિલેખમાં જે એ પણ જાણવા મળે છે કે પાલ શાસકના જે પ્રથમ શાસક હતા ગોપાલ, એ ગોપાલ જે છે એ કેવી રીતે શાસક બન્યા, એટલે જનતા પોતે એમને ઇન્વાઇટ કરીને એમને બોલાવીને એમને જે છે શાસક રીતે એમની નિમણૂક કરી કે તમે આવો અને આ રાજ્ય ઉપર શાસન કરો. એટલે આ માહિતી આપણે જે છે એ ધર્મપાલના ખલીમપુર તામ્રપત્રથી મળે છે. પછી આમાં ઘણા બધા જે વહીવટી અધિકારીઓ છે એમની પણ માહિતી આપણે મળે છે. રાજા રાજનકા જે પ્રાંતપતિ હતા, જે શપટાધિકૃત કરીને એક મહેસૂલ અધિકારી હતા, પછી દંડપાશી કરીને જે પોલીસ અધિકારી હતા, એમની વિશેની પણ માહિતી આપણે ધર્મપાલના ખલીમપુર તામ્રલેખથી મળે છે. પછી પાલવંશના જ એક બીજા શાસક છે દેવપાલ, એમનું નાલંદા દાનપત્ર છે. એ પણ દાનપત્ર છે એટલે તામ્રપત્ર છે, એ દાન આપે છે એમના વિશેને છે. અને એ જે દાનપત્ર છે એ પણ સંસ્કૃત ભાષામાં છે અને નાગરી લિપિમાં લખેલું છે. આ જે દાનપત્ર છે એ દેવપાલના શાસનના 31મા વર્ષમાં લખેલું છે, એટલે આ માહિતી પણ આ દાનપત્રમાંથી આપણે મળે છે. આ દાનપત્રમાં દેવપાલ દ્વારા જે છે એ જાવાના શાસક બાલપુત્ર દેવ દ્વારા બનાવેલ બૌદ્ધ વિહાર માટે 5 ગાંવ, એટલે એ બૌદ્ધ વિહારને સરખી રીતે એમને આર્થિક જે છે એ સહાય મળી રહે એના માટે 5 ગાંવ એ દાન આપવામાં આવ્યા હતા. એના સંદર્ભનું જે છે એ નાલંદા દાનપત્ર છે. એટલે આ દાનપત્ર જે છે એ ભારત અને બીજા દેશો વચ્ચેને સંબંધની જે બહુ મહત્ત્વની માહિતી આપતો એક દાનપત્ર છે. પછી નારાયણપાલનો ભાગલપુર તામ્રલેખ છે. 873 ઈસવીસનનો આ તામ્રપત્ર જે છે એ સંસ્કૃત ભાષામાં છે અને નાગરી લિપિમાં એ પણ લખવામાં આવે છે અને ગદ્ય અને પદ્ય બંનેમાં છે. એટલે શ્લોક પણ છે અને એક સળંગ માહિતી પણ આપવામાં આવી છે. એટલે નારાયણપાલ દ્વારા 100 મંદિરોના નિર્માણ વિશેની એ માહિતી આપે છે. આ તામ્રપત્ર જે છે એ નારાયણપાલના પૂર્વજ એટલે પૂર્વના જે શાસકો છે એને વિશે પણ ઘણી બધી માહિતી આપતો એક તામ્રપત્ર છે. પાલ સેનામાં જે કામ કરનાર જુદી જુદી જ્ઞાતિઓના લોકો છે એના વિશે પણ આ માહિતી મળે છે. દાખલા તરીકે માલવ, ખેસ, દૂર્ણ, કર્ણિક, કર્ણાટ વગેરે એના વિશે પણ જે છે એ ભાગલપુર તામ્રપત્ર એ આપણને માહિતી આપતો તામ્રપત્ર છે. બંગાળમય સેનવંશ જે છે, સેનવંશના શાસક વિજયસેન, એમનો દેવપરા અભિલેખ છે. એ દેવપરા અભિલેખ જે છે એ વિજયસેનનો 11મી સદીનો અભિલેખ છે અને સંસ્કૃત ભાષામાં લખાયેલું છે, નાગરી લિપિ અને સંસ્કૃત ભાષામાં. અને દેવપરા જે છે એ બાંગ્લાદેશમાં, એ વર્તમાન બાંગ્લાદેશમાં છે. આ પણ એક પ્રશસ્તિ છે અને 36 શ્લોકો છે અને 32 લીટીઓમાં લખાયેલું છે. સેન વંશના જે સંસ્થાપક સામંત સેન, એમના વિશેની વધારેની ખાસ કરીને માહિતી આપણે એમનાથી મેળવી શકીએ. અને વિજયસેન દ્વારા જે છે એક શિવ મંદિરનું નિર્માણ કરાવેલું હતું, એના સંદર્ભે મૂળ તો એ અભિલેખ જે લખવામાં આવ્યો છે. એટલે સેન વંશ એટલે બંગાળના સેન વંશના શાસકોની રાજકીય અને સાંસ્કૃતિક જીવન વિશેની ઘણી બધી માહિતી આપણે આમાંથી મેળવી શકીએ. પછી આપણે આવીએ પરમાર વંશ વિશે. માળવાના પરમાર વંશમાં અને એમના જે શાસક હતા સિયક બીજો શાસક કરીને શાસક હતા, એમનો હરસોલ તામ્રપત્ર છે. એ જે હરસોલ તામ્રપત્ર છે એ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હરસોલ ગામમાંથી મળી આવ્યો છે, એટલે એને હરસોલ તામ્રપત્ર કહેવામાં આવે છે. અને મૂળ એ 949 ઈસવીસનનો એ તામ્રપત્ર છે. સંસ્કૃતમાં લખાયેલું છે અને નાગરી એની જે સ્ક્રિપ્ટ છે એ નાગરી છે. ટોટલ જે છે એ તામ્રપત્ર એ 2 તામ્રપત્ર છે. એમાં એકમાં 16 લીટીઓ છે અને એકમાં 13 લીટીઓ છે. અને એ જે તામ્રપત્ર છે એક ગ્રામદાન માટે છે. કોઈ ગ્રામ જે છે એ દાનમાં આપેલું છે બ્રાહ્મણને, એના સંદર્ભે એ તામ્રપત્ર છે. જેમાં જાણવા મળે છે કે કુંભારોટક ગામ જે છે એ લલ્લોપાધ્યાયને અને સિંહાકા ગામ નીના દીક્ષિતાને આપવાનો આમાં વિવરણ મળે છે. એ બંને જે છે પિતા પુત્ર હતા અને આનંદપુરના બ્રાહ્મણ હતા. એમને એ 2 ગામ, એટલે પિતાને જે છે એ કુંભારોટક ગામ અને સિંહકા ગામ જે છે નીના દીક્ષિતાને એ આપવામાં આવ્યું હતું. એના સંદર્ભનો એ સિંહક બીજાનો હર્ષોલ તામ્રપત્ર છે. મુંજ એટલે એ પણ પરમાર શાસક હતા. એનો ઉજ્જૈન દાનપત્ર છે, 980નો એ દાનપત્ર છે. અને પરમાર શાસક મુંજ, વાકપતિ મુંજ, જેને આપણે વાકપતિ મુંજના નામે ઓળખીએ છીએ, એમનો દાનપત્ર છે. પરમાર વંશની વંશાવલી વિશેની માહિતી આપણે આમાંથી મેળવી શકીએ. મુંજ દ્વારા જે ગ્રહણ કરેલી ઘણી બધી ઉપાધિઓ હતી, પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ,
પરમેશ્વર એમને વિશેની આપણે આમાંથી માહિતી મળે છે. ભટ્ટેશ્વરી દેવીના મંદિરમાં જે બાંધકામ અને એમનું જે નવીનીકરણ કરવામાં આવ્યું છે એના વિશે પણ આપણે માહિતી મળે છે. અને એ પણ જાણવા મળે છે કે ચંદ્રગ્રહણના સમયમાં મંદિરોમાં દાન કરવામાં આવતું હતું, એને સંદર્ભે પણ માહિતી મળે છે. પરમાર શાસક ભોજ, એમની ઉદયપુર પ્રશસ્તિ છે. જે ભોજ જે છે એમને એ ભોજપુર નામક જે નવીન નગરની સ્થાપના કરી હતી અને જે ભોજ દ્વારા ભોજાસર તળાવની જે નિર્માણ કરવામાં આવ્યું હતું એમને વિશેની પણ ઘણી બધી માહિતી આમાંથી મળી આવે છે. પછી એક સૌથી એટલે આ સમયગાળાની એક બહુ મહત્ત્વનું અભિલેખ છે અથવા તો પ્રશસ્તિ કહી શકીએ છીએ પુલકેશિન બીજાના એહોલ પ્રશસ્તિ, જેની હું પહેલાં ચર્ચા કરી હતી. પુલકેશિન જે છે એ પુલકેશિન બીજો એ ચાલુક્ય વંશનો શાસક છે. બાદામીના ચાલુક્ય વંશનો એક બહુ મહત્ત્વનો પ્રતાપી શાસક રહ્યો છે. 634 ઈસવીસનનો આ પ્રશસ્તિ છે. અને રવિકીર્તિ જૈન જે છે એ રવિકીર્તિ જૈને એમની આ પ્રશસ્તિની રચના કરી હતી. એની ભાષા જે છે એ સંસ્કૃત છે અને એની જે લિપિ છે સ્ક્રિપ્ટ આ છે કન્નડ. અને દક્ષિણમાં જે બાદામી છે ત્યાં જે રાજવંશ હતો બાદામીના ચાલુક્ય વંશ, આમાં પુલકેશિન બીજાના સંદર્ભે એમની સિદ્ધિઓના સંદર્ભે છે આ પ્રશસ્તિની રચના કરવામાં આવી હતી. અને મહત્ત્વની વાત આ છે કે હર્ષવર્ધન, જે વર્ધન ઉત્તર ભારતમાં જે થાનેશ્વરનો વર્ધન વંશ હતો ત્યાંના જે શાસક હતા હર્ષવર્ધન, એમને અને પુલકેશિન બીજા વચ્ચે જે યુદ્ધ થયેલ છે એના વિશેની માહિતી જે છે આ મળે છે. અને વિશેષ કરીને આ પ્રશસ્તિમાં કાલિદાસ અને ભારવી જે છે એમના નામોનો પણ ઉલ્લેખ આપણે આમાં જોઈ શકીએ છીએ. બાદામીના ચાલુક્ય શાસક પુલકેશિન પ્રથમના પુત્ર જે હતા મંગલેશ, એમના સમયનો એક સ્તંભલેખ છે. જે પહેલાં હું ચર્ચા કરી છે કે શિલાલેખ હોય છે, તામ્રલેખ હોય છે, સ્તંભલેખ હોય છે. તો સ્તંભલેખ છે એ 595 ઈસવીસનનો છે, 95 ઈસવીસનનો છે. જે સંસ્કૃત ભાષા છે અને એની જે સ્ક્રિપ્ટ છે એ કન્નડ છે, કેમ કે કર્ણાટકના છે એટલે. આમાં પુલકેશિન પ્રથમ અને કીર્તિવર્મનની વિજયો વિશેની માહિતી મળે છે. અને મંગલેશ દ્વારા જે એક મુકુટેશ્વર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એને સંદર્ભે પણ આ માહિતી આ સ્તંભલેખથી મળે છે. રાષ્ટ્રકૂટ શાસક એટલે હવે દક્ષિણમાં આપણે ચાલુક્યની વાત કરીએ, હવે રાષ્ટ્રકૂટ શાસકની વાત કરી લઈએ તો અમુક વર્ષ જે રાષ્ટ્રકૂટ શાસક હતા એમનું સંજાન તામ્રપત્ર એટલે દાન સંદર્ભમાં જે દાન જે આપવામાં આવતું હતું એના સંદર્ભે જે તામ્રપત્ર ઉપર જે કોતરવામાં આવતું એને તામ્રપત્ર કહીએ છીએ. 871 ઈસવીસનનો તામ્રપત્ર છે અમુક વર્ષનો. અને આ તામ્રપત્રમાં અમુક વર્ષ પ્રથમ દ્વારા દ્રવિડ પ્રદેશ પર જે મેળવેલ વિજય છે એના વિશેની માહિતી. દ્રવિડ પ્રદેશ એટલે રાષ્ટ્રકૂટ જે છે એ માન્યખેટના છે, એના દક્ષિણમાં સુદૂર દક્ષિણના જે વિસ્તારો છે ત્યાંની વિજયનો સંદર્ભમાં એમની માહિતી મળે છે. અને ગંગવંશીય શાસક જે છે એમને કેદ કરવાની પણ માહિતી આપણે સંજાન તામ્રપત્રથી મળે છે. ચોલ શાસક મણિમંગલમ એમનો એક અભિલેખ છે. ચોલ શાસક રાજાધિરાજ એનો અભિલેખ છે. અને મણિમંગલમ જગ્યા છે ત્યાંથી મળી આવ્યો છે. આ અભિલેખ જે છે એ ચોલ વંશની માહિતી વિશે, શાસકોની વંશાવલી વિશે આપણે ઘણી બધી માહિતી આપે છે. અભિલેખમાં રાજાધિરાજની રત્તમંડલ રાજ્યની વિજય વિશેની ઘણી બધી માહિતી મળે છે. અને અભિલેખમાં જે છે એ ચોલ શાસકોની શ્રીલંકા ઉપર, એટલે આપણે જાણીએ છીએ કે દક્ષિણ ભારતમાં ચોલ શાસક જે હતા એ બૃહત્તર ભારતની શ્રીલંકામાં, જાવામાં, સુમાત્રામાં, કંબોડિયામાં ત્યાં સુધી એમનું શાસન જે હતું એ વિસ્તારેલું હતું. તો એ સંદર્ભે શ્રીલંકામાં એમનું જે શાસન કે અથવા તો એનો જો પ્રચાર પ્રસાર છે ત્યાં સંદર્ભે માહિતી મણિમંગલમ અભિલેખથી મળે છે. તંજોર અભિલેખ છે. તંજોર અભિલેખ જે છે એ ચોલ શાસક રાજેન્દ્ર ચોલ પ્રથમનો છે અને 1030 ઈસવીસનનો છે. આ અભિલેખમાં એ જે પહેલાં વાત કરી કે જાવા, સુમાત્રા, મલાયા એમની વિજયો પણ ચોલ શાસકો જે છે કરેલી હતી એના સંદર્ભે તંજોર અભિલેખમાં એ માહિતી મળે છે કે એમનો જે શાસન હતો મલક્કા સુધી જે છે એમનો વિસ્તાર, શાસનનો વિસ્તાર હતો. એ અત્યાર સુધી જે આપણે વાત કરી એ અભિલેખો, કેટલાક અભિલેખો, ઘણા બધા અભિલેખો તો નહીં પણ કેટલાક અભિલેખો આપણે એમાં જોયા. હવે સિક્કાઓ, જે બીજું મહત્વનું સાધન છે સિક્કાઓ. એટલે આ સમયગાળા દરમિયાન આપણે જોઈએ 650થી 1206ના સમયગાળા દરમિયાન કે હવે સુવર્ણ સિક્કાઓ અને ચાંદીના સિક્કાઓ જે છે એને પ્રચલનમાં કમી આપણે જોઈ શકાય. અને હવે સિક્કાઓ જે છે એ ચાંદી અને તામ્રના મિશ્રિત સિક્કાઓ આ સમય દરમિયાન ઘણા બધા એ જોઈએ. હવે
એના આધારે આપણે શું ઘણા બધા ઇતિહાસકારો તો આમ કહે છે કે કેમ કે આ સમય દરમિયાન જે છે ભારતમાં વેપારનો વિકાસ જે છે એ અવરુદ્ધ થયું હતું અને નાના નાના રાજ્યોનો ઉદય થયો, આંતરિક આપસી સંઘર્ષો ઘણા બધા થયા અને કેટલાક ઇતિહાસકારો કહે છે કે આ યુગમાં જે છે એ સામંતી યુગ હતો અને સામંતી યુગ જે છે એ ક્લોઝ ઇકોનોમીનો યુગ કહેવામાં આવે છે. એટલે એ વિઘટન થયું અને એના લીધે જ સુવર્ણ અને ચાંદી જે છે એમની કમી થઈ અને એટલા માટે સુવર્ણ અને ચાંદીના જે ખાલી સિક્કા હતા એની ઉણપ આપણે જોઈ શકાય અને એટલા માટે જે મિશ્રિત સિક્કાઓ જે છે એ જોઈએ છીએ, ચાંદી અને તામ્રના મિશ્રિત સિક્કાઓ એ આવતા હતા. પણ બીજી રીતેની ઘણી બધી વાતો થાય છે, જેમાં કેટલાક ઇતિહાસકારો કહે છે કે ચાંદી અને તામ્રના મિશ્રિત સિક્કાઓ છે એટલે આંતરિક વ્યાપાર જે છે એમની એ ઘણી બધી માહિતી આપે છે અને એનાથી સિદ્ધ થાય છે કે આંતરિક વેપાર જે હતો એ સમૃદ્ધ હતો. કર્કોટક વંશ જે કાશ્મીરનો હતો, ચંદ્રવંશ જે બંગાળનો હતો, એમના સિક્કાઓ છે, ગુર્જર પ્રતિહારોના સિક્કાઓ છે, ઘણા બધા એવી રીતે. હવે એ સિક્કાઓ જે છે એ સિક્કાઓમાં માહિતી જે મળે છે એ જે શાસકના સિક્કાઓ છે એમનો સમયગાળો, જે વંશના સિક્કાઓ છે એમની સામ્રાજ્ય વિસ્તારની આખી માહિતી કે એમનો સામ્રાજ્ય વિસ્તાર ક્યાં સુધી હતો એમની માહિતી મળતી હોય છે. એમને ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો અથવા તો તે સંદર્ભમાં ઇતિહાસની માહિતી મળતી હોય છે. પશ્ચિમી દરિયા એટલે ગુજરાત અને મહારાષ્ટ્રના જે દરિયા છે ત્યાં લારી સિક્કાઓ પ્રચલિત હતા, એ સિક્કાઓ મળી આવ્યા છે. આ સમય દરમિયાન 8મી 9મી શતાબ્દીથી લઈને હવે આગળના જે સમયગાળો છે જે સિક્કાઓ છે એને ઇન્ડો સાસનીય સિક્કાઓ પણ કહેવામાં આવતા હોય છે. ઘણા બધા સિક્કાઓ દ્રહ્મ, દિરહમ, દિનાર, દહેલીવાલ એ સમયમાં રાજપૂત કાળ અને સલ્તનત કાળ દરમિયાન એ સિક્કાઓ એ જોવા મળે છે અને એ ઇતિહાસ જાણવા માટે બહુ મહત્ત્વના છે. હવે આપણે ઇમારતોની વાત કરીએ કે આ સમય દરમિયાન ઇમારતો કેવી રીતેની હતી. ખાસ કરીને રાજપૂત કાળ યુગ દરમિયાન જે ઇમારતો હતી આમાં મંદિર એ બહુ મહત્ત્વના છે. મંદિરો જે છે એ ખાસ કરીને 3 શૈલીના મંદિરો આ સમય દરમિયાન બનાવવામાં આવ્યા હતા. નાગર શૈલી, બેસર શૈલી અને દ્રવિડ શૈલી. નાગર શૈલી એટલે જે ઉત્તર ભારતમાં વિંધ્યાચલથી લઈને અને હિમાલયના વિસ્તાર વચ્ચેનું જે ભારત છે આ વિસ્તારમાં જે શૈલીના મંદિર જે બનાવવામાં આવ્યા હતા એનું નિર્માણ કરવામાં આવ્યું એ નાગર શૈલીના મંદિર. બેસર શૈલી એટલે વિંધ્યાચલથી લઈને અને એટલે નર્મદાથી લઈને કૃષ્ણા નદી વચ્ચેનું જે વિસ્તાર છે આ વિસ્તારમાં જે મંદિરો બન્યા હતા એ બેસર શૈલીના મંદિર કહેવામાં આવે અને જે કૃષ્ણા નદીથી દક્ષિણના જે મંદિરો છે જે શૈલી છે એને દ્રવિડ શૈલી. એટલે બેસર શૈલી જે છે એ નાગર અને દ્રવિડનું મિશ્રણ પણ કહી શકાય. એટલે 3 શૈલીના મંદિરો જે છે આ સમય દરમિયાન બન્યા હતા. ઘણી બધી શૈલીઓ છે, ઘણા બધા સમૂહો છે મંદિરના. એટલે ઓરિસ્સા શૈલીના મંદિર છે, આપણે કેટલાકની આપણે માહિતી લઈશું. ઓરિસ્સા શૈલીના મંદિર છે. પર્સી બ્રાઉન એ ઓરિસ્સા શૈલીના મંદિરોને 3 ભાગમાં વહેંચે છે કે એ 750થી 900, 900થી 1100, 1100થી 1250 એ 3 જુદી જુદી શૈલીઓના મંદિર છે. ખજુરાહો જે છે એ મધ્ય ભારતમાં છે અને એમના મંદિરો છે એ જે છે નાગર શૈલીના મંદિરો અને બેસર શૈલી મિશ્રિત શૈલીના મંદિરો છે. જે 25 મંદિરો છે ત્યાં એ પણ મંદિરોનો સમૂહ છે. ગ્વાલિયરમાં છે ઓસિયા, રાજસ્થાન જોધપુરમાં ઓસિયા મંદિર સમૂહ છે. ત્યાં ઘણા બધા જૈન મંદિરો છે. આબુમાં જે મંદિરો છે એ કાઠિયાવાડના મંદિરો. મારવાડ એટલે જોધપુરથી મારવાડથી લઈને અને સાબરકાંઠા સુધીના જે વિસ્તાર છે એના મારવાડના મંદિરો. પાટણના મંદિરો એ ઘણા બધા મંદિરો છે. ધુમલીનું નવલખા મંદિર છે, સેજકપુરનું મંદિર છે, મોઢેરા જે આપણે સૂર્ય મંદિર છે, રુદ્રમહાલય જે સિદ્ધપુરનો છે, કિરાડુ જે બાડમેરના મંદિર છે. પછી બંગાળમાં જે મંદિરો છે મયુરભંજ, બાંકુડા, બર્ધમાનના મંદિરો એ પણ મંદિરો છે જે છે મહત્ત્વના છે. દક્ષિણ ભારતમાં જઈએ તો ચાલુક્ય શૈલીના મંદિરો, આઈહોલ, બાદામી અને પટ્ટદકલ એ તો મંદિરોના નગર કહેવામાં આવે છે. એટલે ઘણા બધા મંદિરો આ ચાલુક્ય શૈલીના મંદિરો છે. પલ્લવ વંશ જે છે આમાં 4 શૈલીઓ મુખ્યત્વે જોવા મળતી હતી. મહેન્દ્ર શૈલી, મહેન્દ્રવર્મનના સમયમાં જે બનેલા મંદિરો, નરસિંહવર્મનના સમયમાં બનેલા નરસિંહ શૈલી, રાજસિંહ શૈલી અને નંદીવર્મન શૈલી. પછી ચોલ શૈલીના મંદિરોમાં વિજયાલય, બૃહદેશ્વર, કોરંગનાથ. રાષ્ટ્રકૂટ શૈલીના મંદિરોમાં જે ઇલોરામાં જે મંદિરો છે એ કૈલાશનાથ, દશાવતાર એ રાષ્ટ્રકૂટ શૈલીના મંદિરો છે. તો એ આપણે રાજપૂત યુગના જે ઇતિહાસ જાણવાના સાધનો. હવે સલ્તનતકાલીન સ્થાપત્ય.
અત્યારે રાજપૂતકાલીન સ્થાપત્યની વાત કરીએ, હવે સલ્તનતકાલીન સ્થાપત્યની આપણે વાત કરીશું કે જે ઇતિહાસ જાણવાના સાધનોમાં છે. સલ્તનતકાલીન જે સ્થાપત્ય છે એમને ઇન્ડો સાર્સનિક શૈલી કહેવામાં આવે છે, જે કેમ્બ્રિજ હિસ્ટોરિયન્સ જે છે આમ કહે છે. પઠાણ શૈલી એ ફર્ગ્યુસન જે ઇતિહાસકાર છે, ફર્ગ્યુસન જે છે એ પઠાણ શૈલી કહે છે. જ્હોન માર્શલ જે કહે છે એ કહે છે ભારતીય મુસ્લિમ શૈલી છે. તારાચંદ, હેનરી શાર્પ, અસગર અલી કાદરી અને હેવલ જે આર્ટ હિસ્ટોરિયન્સ છે એને હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય શૈલી રીતે એને કહે છે. આ જે ટોટલ 1206 થી 1526 સુધી જે સ્થાપત્ય થયું, એટલે જે ઇમારતો બનાવવામાં આવી, આમાં એની વિશેષતાઓમાં એ છે કે મસ્જિદો બનાવવામાં આવી, મસ્જિદો, મકબરાઓ અને જે કિલ્લાઓ એ બનાવવામાં આવ્યા, જે ભવનો બનાવવામાં આવ્યા હતા. આમાં જે એની વિશેષતાઓ હતી, આમાં એક તો મસ્જિદ જે બનાવવામાં આવતી એમાં બાજુ જે છે, ચાર બાજુ એ મિનારાઓ બનાવવામાં આવતી હતી. 8 પહેલું મિનારાઓ એ બનાવવામાં આવતી હતી. ગુંબદ એટલે ડોમ બનાવવામાં આવતું હતું. ખંભા એટલે સ્તંભનો પ્રયોગ કરવામાં આવતો. અને મહેરાબ જે છે એ મહેરાબ એક આર્કિટેક્ચર એક હોય છે, જેમાં જે દરવાજો જે છે એના ઉપરની જે સ્લાઇડ છે એ મહેરાબદાર હોય છે. તો એ મહેરાબનો પ્રયોગ ભારતમાં સૌથી પહેલાં સલ્તનત યુગમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ સમયની કેટલીક પ્રમુખ ઇમારતો, કુવતુલ ઇસ્લામ મસ્જિદ, જે હિન્દુ મુસ્લિમ શૈલીની પ્રથમ ઇમારત કહેવામાં આવે છે. 1206માં કુતુબુદ્દીન એબક એમની શરૂઆત કરાવી હતી, પછી ઇલ્તુત્મિશ અને ફિરોઝ શાહ પણ એમાં કંઈ બાંધકામ વધારાનું કર્યું હતું. આ જે મસ્જિદ જે છે એમની છત અને સ્તંભ જે છે એ હિન્દુ શૈલીના છે. મિનારાઓ અને બુર્જ જે છે એ ઇસ્લામિક શૈલીના છે. એટલે આ હિન્દુ મુસ્લિમ શૈલીની ભારતમાં ફર્સ્ટ બિલ્ડિંગ કહેવામાં આવે છે. એ કેટલીક બિલ્ડિંગ જે છે એ આપણે જોઈ શકાય આ ચિત્રમાં. એ અત્યારે કુતુબ મિનારનું આખું જે એક પરિસર છે આમાં એ બધી ઇમારતો છે. આમાં જોઈ શકાય કે એ જે મંદિર જે છે એ જગ્યા જે છે એ એક જૈન મંદિર હતું, એમના ભગ્નાવશેષ છે, અને એમના તોડીને અને બીજી ઘણી બધી ઇસ્લામિક ઇમારતો બનાવવામાં આવી હતી. એ જોઈ શકાય. એ બધી જે ઇમારતો છે, કુતુબ મિનાર છે. હવે કુતુબ મિનારમાં આપણે જોઈએ કે એ જુદી જુદી રીતેના પથ્થર આમાં છે. એ પથ્થરો જે છે એમની પથ્થરોના એ ક્યાંથી મળી આવ્યા છે કે આ સમયમાં આમ કહેવામાં આવે છે કે અહીંયા ઘણા બધા જૈન મંદિરો હતા, અને જૈન મંદિરો તોડીને અને એ જૈન મંદિરોના પથ્થરો જે છે એ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યા હતા. એટલે એ જુદી જુદી કલરના એ પથ્થરો જે છે, આપણે જ્યારે કુતુબ મિનાર જોઈએ તો એવું લાગે છે કે એ એક સરખા પથ્થર કેમ આમાં લગાવવામાં આવ્યા નથી. તો આ પછી આ કુતુબ મિનાર છે એમનું આખું પરિસર છે એ આપણે જોઈ શકાય. જે બીજી ઇમારતો છે જે ગુલામ અને ખલજી વંશની છે, આમાં કુતુબ મિનાર છે, અઢાઈ દિન કા ઝોપડા, સુલતાનગઢી, ઇલ્તુત્મિશનો મકબરો, અતાર્કિનનો દરવાજો નાગૌર રાજસ્થાનમાં છે. અઢાઈ દિન કા ઝોપડા જે છે એ અજમેરમાં છે. બલબનનો મકબરો, મુહિદ્દીન ચિશ્તીની દરગાહ, ઉખા મસ્જિદ, અલાઈ દરવાજા, એ મહત્વની ઇમારતો છે જે સલ્તનતકાલીન ઇમારતો છે, અને આ સમયના ઇતિહાસ જાણવાના મહત્વના સાધનો છે. હવે ખિલજી વંશ, તુગલક વંશની કેટલી બધી ઇમારતો. તુગલકાબાદ એક નગર છે, એ આપણે જાણીએ છીએ કે દિલ્હીને જે છે ઘણી બધી 6 કે 7 વાર જે છે એ બસાવવામાં આવી હતી. તુગલકાબાદ, ગયાસુદ્દીનનો મકબરો, આદિલાબાદનો કિલ્લો, બારાખંબા, ફિરોઝ શાહ કોટલા, ખાનેજા તેલંગાનાનો મકબરો, કાલી મસ્જિદ, ખિડકી મસ્જિદ, બેગમપુરી મસ્જિદ, કબુરુદ્દીન ઓલિયાની દરગાહ, કલા મસ્જિદ, એ બધી મસ્જિદો છે. સૈયદ અને લોધીકાલીન ઇમારતો છે, મુબારક શાહ સૈયદનો મકબરો, એ બધા મકબરા. અચ્છા, એ જે બારાખાં ગુંબદ છે, છોટેકા ગુંબદ, શીશ ગુંબદ, એ ગુંબદ એટલે એ મકબરાઓ હતા. એમને એના ઉપર જે ગુંબદ ડોમ બનાવવામાં આવતું હતું એના લીધે એનું નામ જે છે છોટેખાનો ગુંબદ, દાદીનો ગુંબદ, પોલી ગુંબદ, એ ગુંબદ રીતે ઓળખવામાં આવતું હતું. તો છેલ્લે આપણે કહી શકીએ કે જે પુરાવસ્તુકીય સાધનો છે એ ઘણા બધા પુરાવસ્તુકીય સાધનો છે. સિક્કાઓ છે, અભિલેખો છે, તામ્રપત્ર છે, સ્તંભલેખ છે, શિલાલેખ છે, બિલ્ડિંગ્સ છે, મંદિરો છે, મકબરાઓ છે, મસ્જિદો છે, કિલ્લાઓ છે, એ આ સમયના ઇતિહાસના જાણવા માટે બહુ મહત્ત્વના સાધનો છે. તો આપણે અહીંયા એ લેક્ચર અહીંયા પૂરું કરીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું સાહિત્યિક સાધનોની. સ્વાધ્યાયઃ પરમં તપ